હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી બાળકોની ફેવરિટ એવી મેંગો સૂજી કેક બનાવીશું. અને આ કેક છે એકદમ સ્પોન્જી અને જાળીદાર બનીને તૈયાર થશે. જો તમને મારી આ મેંગો કેકની રેસીપી જરા પણ ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો. ને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો મસ્ત મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ખૂબ જ ટેસ્ટી અને સ્પોન્જી એવી સૂજી મેંગો કેક બનાવવા માટે સૌથી પહેલાં બધી સામગ્રીઓ જોઈ લઈએ. તો તેના માટે 1 બાઉલ જેટલી સૂજી લીધી છે, અડધા બાઉલથી થોડી વધારે એવી ખાંડ, થોડું એવું કેસરમાં પલાળેલું દૂધ, 1 બાઉલ જેટલું દૂધ. અહીંયા દૂધ છે આપણે જરૂર પ્રમાણે એ પ્રમાણે ઉમેરીશું. અને 1 નંગ જેટલી સમારેલી કેરી અને 1 ચમચી જેટલો મેં ઇલાયચી પાવડર લીધો છે. હવે અહીંયા મેં એક મોટું મિક્સર જાર લીધું છે જે આપણે સૂજી લીધી છે તેમાં ઉમેરી દઈશું. અને ત્યારબાદ 1 નંગ જેટલી પાકી અને મીઠી હોય તેવી જ કેરીને પસંદ કરીશું અને કેરીના ટુકડા કરેલાને તેને પણ ઉમેરી દઈશું. અને ત્યારબાદ જે આપણે કેસરમાં પલાળેલું દૂધ છે તેમાં ઉમેરી દઈશું. અહીંયા કેસરવાળું દૂધ ઉમેરવાથી આ કેકમાં ખૂબ જ સરસ એવો ટેસ્ટ અને ફ્લેવર આવશે, પણ જો કેસર ન હોય તો સ્કીપ પણ કરી શકાય. અને ત્યારબાદ તેમાં આપણે દૂધ ઉમેરીશું. તો દૂધ અહીંયા જરૂર પ્રમાણે જ ઉમેરીશું, એટલે કે હું 1/4 કપ જેટલું છે અત્યારે દૂધ ઉમેરી રહી છું. અને ત્યારબાદ અડધા કપથી થોડી એવી વધારે ખાંડ ઉમેરીશું. કેરીમાં પણ પોતાની એક મીઠાશ હોવાથી ખાંડની વધારે નહીં જરૂર પડે. તો અહીંયા મેં અડધા બાઉલથી થોડી એવી જ વધારે ખાંડ ઉમેરી છે. અને ત્યારબાદ 1 ચમચી જેટલી ઇલાયચી પાવડર. ઇલાયચી પાવડરથી ફ્લેવર પણ સરસ આવશે અને ખૂબ જ સરસ એવો આ કેકમાં ટેસ્ટ આવશે. હવે ઢાંકણ ઢાંકી અને મસ્ત એવું આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણું આ મિશ્રણ છે બધું સારી રીતના ગ્રાઇન્ડ કરી લીધું છે. હવે તેને એક મોટા વાસણમાં ઉમેરી દઈશું અને ડીશ ઢાંકી અને તેને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું, જેથી સૂજી છે એકદમ સોફ્ટ અને ફૂલી જશે. અને આ કેકને હું આજે ઓવનમાં કે માઇક્રોવેવના નથી બનાવવાની, આ કેકને હું આજે કુકરમાં બનાવીને છું. થોડો એવો વધારે સમય લાગશે પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ એવી બનશે. બધા પાસે ઓવન કે માઇક્રોવેવ નથી હોતું, તો હું આજે તમને કુકરમાં આ કેક બનાવીશ અને બતાવીશ. થોડો એવો સમય થોડોક વધારે લાગશે પણ ટેસ્ટમાં કાંઈ ફેર નહીં પડે. તમે જેમ ઓવનમાં કે માઇક્રોવેવમાં બનાવો છો તેવો જ ટેસ્ટ આવશે. ઓવનમાં કે પછી માઇક્રોવેવમાં બહુ ઝાઝો એવો સમય નથી લાગતો, પણ કુકરમાં થોડો એવો વધારે સમય લાગી શકે છે. તો હવે આપણે એને રેસ્ટ માટે રાખીશું, ત્યારબાદ જ આપણે બીજી આગળ પ્રોસેસ કરીશું. તો 10 મિનિટ બાદ તમે જોઈ શકો છો આપણી સૂજી છે એકદમ સારી રીતના ફૂલી ગઈ છે. હવે જે આપણે એને આ કેકને એકદમ સોફ્ટ અને સ્પોન્જી બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં મેં 1 ટેબલસ્પૂન જેટલું મેં બેકિંગ સોડા લીધો છે અને અડધી ટીસ્પૂન જેટલો કુકિંગ સોડા લીધો છે. હવે તેમાં ઓઇલ ઉમેરીશું. તો મેં અડધા કપ જેટલું તેલ લીધું છે. તેલ ઉમેર્યા બાદ થોડું એવું 1 થી 2 ચમચી જેટલું સોડા ઉપર પાણી ઉમેરીશું એને એક્ટિવેટ કરવા માટે અને એકદમ સારી રીતના મિક્સ કરી લઈશું. અને આ મિશ્રણને ઓવર મિક્સ નથી કરવાનું, તમે વિડીયોમાં તમને દેખાઈ રહ્યું છે એવી જ રીતના હળવા હાથે મિક્સ કરવાનું છે. તો મસ્ત એવું સારી રીતના હું મિક્સ કરી લઈશ. હવે સારી રીતના મિક્સ થઈ ગયું છે અને અહીંયા તમે કોઈ પણ એલ્યુમિનિયમનું મોલ્ડ લઈ શકો છો, અથવા તો તમારી પાસે કેકનું મોલ્ડ ન હોય તો તમે એલ્યુમિનિયમની તપેલી પણ લઈ શકો છો. હવે તેના ઉપર મેં બટર સ્પ્રેડ કરી દીધું છે અને થોડો એવો મેંદાથી એને સ્પ્રિંકલ કરી દીધું છે, જેથી ઇઝીલી આપણી કેક છે એ અનમોલ્ડ થઈ જાય. અને તમારી પાસે બટર પેપર હોય તો તમે બટર પેપર પણ લગાવી શકો છો. હવે બધું જ આપણે કે જે મિશ્રણ છે તેમાં ઉમેરી દઈશું.
હવે સારી જ રીતના બધું જ મિશ્રણ ઉમેરી ગયા બાદ મેં થોડા એવા કેરીના ટુકડા લીધા છે, જેથી કેક ખાવામાં વચ્ચે આવી રીતના કેરીના ટુકડા આવશે તો ખૂબ જ ખાવામાં સરસ લાગશે. તો બધા જ કેરીના ટુકડાને ઉમેરી અને ચમચીથી થોડું એવું એને ફેલાવી દઈશું. ને ત્યારબાદ તેમાં ડેકોરેશન માટે તૂટી ફૂટી ઉમેરીશું. તો તૂટી ફૂટીમાં થોડો એવો મેં કોર્નફ્લોર સ્પ્રિંકલ કર્યો છે, જેથી તૂટી ફૂટી છે એકબીજા સાથે ચીપકી ન જાય. તો જરૂર પ્રમાણે આવી રીતના આપણે તૂટી ફૂટી આવી રીતના સ્પ્રેડ કરી દઈશું. અને તૂટી ફૂટીથી કેકમાં ખૂબ જ સરસ એવી ટેસ્ટ આવે છે. અહીંયા મેં રેડ કલરની તૂટી ફૂટી લીધી છે, જે તમે મિક્સ કલરમાં તૂટી ફૂટી આવે છે તે પણ લઈ શકો છો. અને ત્યારબાદ 3 ટેબલસ્પૂન જેટલી મેં બદામ ફ્લેક્સ લીધી છે અને તેને પણ સારી રીતના આવી રીતના ઉમેરી દઈશું. અહીંયા તમે કોઈ પણ મનગમતા ડ્રાયફ્રૂટ્સ લઈ શકો છો. તમને જો અખરોટ છે, કાજુના ટુકડા છે તે પણ તમને ઉમેરી શકો છો. હવે સારી રીતના બધી જ બદામ ફ્લેક્સ ઉમેરાઈ ગઈ છે. હવે કુકરને પહેલાંથી જ મેં પ્રીહીટ થવા માટે મૂકી દીધું હતું અને અંદર થોડું એવું 1 બાઉલ જેટલું મેં મીઠું ઉમેર્યું છે અને એક કાંઠો રાખ્યો છે. તમને એમ થશે કે મીઠાનો કેમ આવો કલર છે, તો આ મીઠું છે એકવાર મેં યુઝ કરેલું છે કેક માટે, એટલા માટે. હવે આપણે જે કેકનું મિશ્રણ છે તેમાં રાખી દઈશું અને ઢાંકણને ઢાંકી દઈશું. અને અંદરની ઢાંકણની રિંગને મેં કાઢી લીધી છે અને ઉપર કુકરની વિસલને પણ આપણે કાઢી લઈશું. અને હવે 30 મિનિટ માટે સારી રીતના થવા દઈશું. હવે તમે જોઈ શકો છો 30 મિનિટ બાદ કેક છે એકદમ સારી રીતના આપણી ફૂલી ગઈ છે અને મસ્ત એવો કલર પણ હલકો એવો ચેન્જ થઈ ગયો છે. હવે ટૂથસ્ટિકની મદદથી ચેક કરી લઈએ. આપણી ટૂથસ્ટિક છે એકદમ ક્લીન નીકળે છે, મીન્સ કે આપણી કેક છે સારી રીતના કૂક થઈ ગઈ છે. હવે ગેસ પરથી એને નીચે ઉતારી લઈશું અને 10 મિનિટ માટે એકદમ સારી રીતના ઠંડુ થવા દઈશું. ત્યારબાદ જ તેને અનમોલ્ડ કરીશું. તો તમે જોઈ શકો છો આપણી કેક ઠંડી થઈ ગઈ છે અને કિનારીએથી છે એકદમ છૂટું થઈ ગઈ છે. હવે આપણે એને ઇઝી એક પ્લેટમાં અનમોલ્ડ કરી લીધી છે. તો તમે જોઈ શકો છો એકદમ સ્પોન્જી. જો હું તમને પ્રેસ કરીને બતાવું તો એકદમ સોફ્ટ અને જાળીદાર બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમારા બાળકો માટે ચોક્કસથી આ રેસીપીને ટ્રાય કરવા જેવી છે અને ટેસ્ટમાં તો એકદમ સરસ બનીને તૈયાર થાય છે. તમને કટ કરીને બતાવું તો એકદમ જાળીદાર અને સ્પોન્જી કેક બનીને તૈયાર થઈ ગઈ છે. તેમાં પણ એલચી અને આપણે કેસરવાળું દૂધ ઉમેરવાથી એમાં ફ્લેવર ખૂબ જ સરસ એવી ટેસ્ટ આવે છે. તો ચોક્કસથી મારા કહેવાથી આ કેકની રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. તો તમે જોઈ શકો છો મસ્ત એવી સ્પોન્જી અને ખૂબ જ જાળીદાર એવી મેંગો સૂજી કેક બનીને તૈયાર થઈ ગઈ છે. જો તમારા બાળકોને મેંદો ન ખવડાવવો હોય તો ચોક્કસથી આ સૂજીની કેકને જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારી આ કેકની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો. અને ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો.